पुलिस लिस्ट में आप नेता गोपाल इटालिया के प्रमोशन पर गोपाल इटालिया ने दिया बड़ा बयान। पदोन्नति की सूची में सिर्फ उनका ही नहीं बल्कि कई ऐसे लोगों के नाम हैं जो फिलहाल पुलिस विभाग में कार्यरत नहीं है। गोपाल इटालिया ने कहा, मेरा मतलब है मैं पिछले 10 वर्षों से पुलिस विभाग में हूँ, अन्यथा आप मेरा विवरण क्यों मांग रहे हैं? वह सूची होने पर भी मेरा नाम उसमें नहीं होना चाहिए। गोपाल इटालिया ने आगे कहा, पुलिस प्रेस नोट में लिखा है कि जानकारी मांगी गई है। क्या इन 887 कर्मचारियों के खिलाफ कोई विभागीय या आपराधिक या एसीबी की जांच चल रही है? लेकिन अगर मैं नौकरी में नहीं हूँ तो मेरे खिलाफ कौन सी विभागीय जांच या आपराधिक मामला है? गोपाल इटालिया ने कहा, पुलिस विभाग का प्रेस नोट पूरी तरह से निराधार है, इसमें दी गई जानकारी झूठी और भ्रामक है। और गोपाल इटालिया एक जाना पहचाना चेहरा है, इसलिए ये बात सबके ध्यान में आई। इसलिए अगर किसी शगन मगन का नाम आता है और वे लोग थाने में जाकर पेश होते हैं तो कानून व्यवस्था में कितनी बड़ी समस्या है। गई काले समग्र दिवस सोशल मीडिया थी लई अनेक माध्यमों अंदर जेवी रीते आपणे जाणीए छीए मने भाजपनी सरकार द्वारा हेड कोन्स्टेबलना पद पर प्रमोशन आपवा माटेनी कार्यवाही थई। मने आम तो खुशी थई कि सारूं भाई आ हूँ जनता माटे जे अवाज उठावुं छुं के बदल मने जो आटली मारी सारी कामगीरीनी नोंध लेवाय तो सारी बाबत। पण आ आखी घटना सोशल मीडिया में चाली कि गोपाल इटालिया ने हेड कोन्स्टेबलનું प्रमोशन मळ्युं छे। एना पछी अमदावाद शहर पुलिसनो एक खुलासो आव्यो, प्रेस नोट थयो। अमदावाद पुलिस में मारुं भणतर थयुं छे, अमदावाद पुलिसना माध्यमथी जो जीवनमां आगळ आव्यो छुं એટલે ગુજરાત પોલીસ પ્રત્યે અને અમદાવાદ પોલીસ પ્રત્યે મને અપાર પ્રેમ અને લાગણી છે। ગુજરાત પોલીસ મારો પરિવાર છે, અમદાવાદ પોલીસ મારું ઘર છે, ત્યાંથી હું ઘડાયો છું, ત્યાંથી હું આગળ વધ્યો છું। મારા અનેક મિત્રો આજના તારીખમાં પણ કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, પીઆઈ છે, એએસઆઈ છે, એમની સાથે પારિવારિક સંબંધ છે। આખા ગુજરાતમાં અનેક હજાર પોલીસવાળા મિત્રો લાગણીથી મારી હારે ડાયરેક્ટલી જોડાયેલા છે। ગઈકાલે જ્યારે આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનવાળા સમાચાર વાયરલ થયા તો કટાક્ષમાં ઘણા લોકોએ મને શુભેચ્છાઓ પાઠવી, અભિનંદન આપ્યા અને આગ્રહ કર્યો કે આવી જાઓ ભાઈ, હવે તમારી હારે મળીને આપણે નોકરી કરીશું એમ। જોકે એ શક્ય નથી, મેં એક મોટા લક્ષ્ય તરફ મારું જીવનનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે। પરંતુ અમદાવાદ પોલીસની જે પ્રેસ નોટ આવી એ બાબતે આજે ખુલાસો કરવા માટે આપણે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત છીએ। હું ખૂબ જ સન્માન સાથે અને ખૂબ માન સાથે અમદાવાદ પોલીસની આ પ્રેસ નોટને ખંડન કરું છું। આ પ્રેસ નોટ તદ્દન પાયાવિહોણી છે। આની અંદર જે કાંઈ માહિતી આપી છે એ ખોટી અને ભ્રામક માહિતી છે। એ વાત અલગ છે, મને ઘણા બધા પોલીસ અધિકારીઓએ ફોન કર્યા, મેસેજ કર્યા અથવા વાયા મારા સુધી વાત પહોંચાડાવી કે ગોપાલભાઈ તમારી વાત સાચી છે, 8 પાસ ગૃહમંત્રીના રાજમાં દરેક અધિકારી મનથી કંટાળેલા છે કે ગ્રેજ્યુએટ અધિકારીઓએ 8 પાસના અંડરમાં નોકરી કરવાની। આવો બળાપો કાલે ઘણા લોકોએ મારા સમક્ષ વ્યક્ત કર્યો, નામ નહીં દેવાની શક્તિ। અમદાવાદ પોલીસે જે પ્રેસ નોટ આપી છે એમાં એવું લખ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલની બઢતી આપી અને જગ્યાઓ ભરવા માટે પ્રવર્તતા યાદીના આધારે વિગત મંગાવાઈ છે। એટલે પોલીસનું એવું કહેવું છે કે ભાઈ આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનનું લિસ્ટ નથી, પરંતુ પ્રવર્તતા યાદી એટલે કે સિનિયોરિટી લિસ્ટ છે। મારું એમ કહેવાનું છે કે હું પોલીસ ખાતામાં છેલ્લા 10 વર્ષથી છું જ નહીં તો મારી વિગત શું કામ મંગાવો છો ભાઈ? જે છે એની મંગાવો ને। પ્રવર્તતા યાદી હોય તો પણ મારું નામ એમાં ન હોવું જોઈએ, પ્રમોશનનું લિસ્ટ હોય તો પણ મારું નામ એમાં, ટૂંકમાં મારું નામ હોવું જ ન જોઈએ પહેલા પ્રથમ। પરંતુ આગળ વાત છે પોલીસની પ્રેસ નોટ કે આ 887 કર્મચારી વિરુદ્ધમાં કોઈ ખાતાની તપાસ, ફોજદારી કે એસીબી ચાલુ છે કે કેમ એની માહિતી મંગાવે છે। હવે હું જ્યારે નોકરીમાં જ નથી તો મારા વિરુદ્ધ શું ખાતાની તપાસ હોય અને શું ફોજદારી, શું એસી? મારા વિરુદ્ધ 25 એફઆઈઆર છે, લો મંગાવો માહિતી, એસીબી તો છે નહીં। તો આ એક ખોટી બાત છે। હું હમણાં તમને એક બહુ અત્યંત ગંભીર કૌભાંડ તરફ ધ્યાન દઉં છું। હવે એમાં એવું કહે છે કે શ્રી ગોપાલ ઇટાલિયા સને 2012માં પોલીસ ખાતામાં હાજર થયેલ હોય તેથી તેમનું નામ યાદીમાં છે, પરંતુ તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી। એટલે મારું નામ લખ્યું છે ત્યાં સામે ખાનું ખાલી છે એવો ખુલાસો કરે છે અમદાવાદ શહેર પોલીસ। મને જાણવા મળ્યું અમદાવાદ પોલીસ તરફ કે એ આખા લિસ્ટમાં ખાલી ગોપાલ ઇટાલિયાના નામની સામે ખાનું ખાલી છે એવું નથી, અનેક નામની સામે ખાનું ખાલી છે। તો જેના નામની સામે ખાનું ખાલી છે એ ખાલી ખાનાનો અર્થ એવો થાય છે કે જે કોન્સ્ટેબલોએ સીસીસીનું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું એમના નામનું ખાનું ખાલી છે। કેમ કે કેટલા એવા કોન્સ્ટેબલને હું ઓળખું છું જે ચાલુ નોકરીમાં છે છતાંય ખાનું ખાલી છે।
તો એ ખાના ખાલીનો અર્થ એ નથી કે હું 12માં હાજર થયો છું પરંતુ મને પ્રમોશન નથી આપવાનું એટલે મારું નામ એની સામે ખાલી. ખાના ખાલીનો અર્થ એ છે કે જે કોન્સ્ટેબલોએ સીસીસીનું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું એ કોન્સ્ટેબલોનું ખાનું ખાલી રાખે છે, જેથી કરીને એને બઢતી આપતા પહેલાં સીસીસી જમા કરાવી દેવા. ત્યાર પછી બહુ મહત્ત્વની વાત છે, છેલ્લા ફકરામાં માનનીય પોલીસ અધિકારીશ્રીએ લખ્યું છે કે સ્પષ્ટ રીતે જણાવવાનું કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી. સોશિયલ મીડિયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્યવિહીન છે. આ ગોપાલ ઇટાલિયાએ પોસ્ટમાં જે પત્ર મૂકેલ છે તે વ્યવસ્થિત વાંચેલ નથી. મારું એવું જ માનવું છે કે અમદાવાદ શહેર પોલીસના અધિકારીએ પત્ર વ્યવસ્થિત વાંચેલ નથી. હું એ જ કહું છું જે એ કહે છે, અમારા બંનેનું કહેવાનું એક જ છે કે એણે પત્ર વ્યવસ્થિત વાંચેલ નથી. મને ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી. એના કરતાં પણ ગંભીર સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું જ્યારે આપ્યું ત્યારે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે પોલીસ લોકરક્ષક તરીકે ફરજ બજાવતા હતા. એટલે કે 5 વર્ષના ફિક્સ પગારના પ્રોબેશનમાં હું નોકરી કરતો હતો. જો હું 5 વર્ષની નોકરી પૂરી કરું તો 5 વર્ષના અંતે મને રેગ્યુલર પે સ્કેલ એટલે કે કાયમી નોકરી એટલે કે કોન્સ્ટેબલ તરીકેની મને ડ્યુટી સોંપવામાં આવે. હું જ્યારે રિટાયર્ડ થયો મેં રાજીનામું આપ્યું ત્યારે હું કાયમી નોકરીના કોન્સ્ટેબલ તરીકે ફરજ નહોતો બજાવતો, પરંતુ 5 વર્ષના ફિક્સ પગારના કર્મચારી તરીકે નોકરી કરતો હતો. મેં 5 વર્ષ પૂરા કર્યા જ નથી પોલીસ ખાતામાં, એટલે મને કાયમી કર્મચારી તરીકે કોન્સ્ટેબલનું ક્યારેય પણ ડ્યુટી મળી જ નથી. જો હું કોન્સ્ટેબલ જ જીવનમાં કાયમી નથી બન્યો તો પછી કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ શું કામ બનાવે? તો સૌથી ગંભીર ભૂલ એ છે કે હું ક્યારેય 5 વર્ષના ફિક્સ પગાર પૂરો કરીને કાયમી પગારના કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યો નથી. તો આ કાયમી પગારના કોન્સ્ટેબલની લિસ્ટમાં મારું નામ શું કામ આવ્યું? હું હેડ કોન્સ્ટેબલ બન્યો ના બન્યો છોડી દો, પણ મને કાયમી પગારનો કોન્સ્ટેબલે બનાવી દીધો. મેં 2015માં રાજીનામું આપ્યું છે. મારી સાથેના તમામ લોકરક્ષકો 5 વર્ષના ફિક્સ પગારવાળા લોકરક્ષકો છે એને 2017માં કાયમી પગારના કોન્સ્ટેબલ બનાવવામાં આવ્યા. તો 2017માં હું નોકરીમાં જ નહોતો, છતાંય મારું નામ કાયમી પગારના કોન્સ્ટેબલોના લિસ્ટમાં કેવી રીતે આવ્યું? હવે સૌથી મહત્ત્વની અને ગંભીર બાબત પ્રત્યે ધ્યાન દો કે ગોપાલ ઇટાલિયાનું નામ આવી ગયું, રાજકારણ થઈ ગયું, 8 પાસ ગૃહમંત્રી, એ બધા સવાલો છોડી દઈએ, કંઈ વાંધો નહીં. આ આખા લિસ્ટને મેં ગઈકાલે ધ્યાનથી વાંચ્યું અને મારા કેટલાક પોલીસવાળા મિત્રો અધિકારીઓના સામેથી ફોન આવ્યા, મેં ફોન કર્યા તો મને એવું જાણવા